બસ મકર સંક્રાંતિના સાંજે પછી અમારી ગલીમાં જમવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. આખી ગલી જમવા આવી હતી. અને અહીંયા જમણવાર ચાલુ જ છે. છોલે ભટુરે બધાય. બધા ઉભા થાય ના કરતા યાદ દઈ બરાબર છે. થઈ ગયું. ફિરેશવાળા ભાઈઓ પ્રકાશભાઈ, દીપકભાઈ, કરણભાઈ, સચિનભાઈ. છાસનો પણ આયોજન કરેલ છે. હો ભાઈ વિજયભાઈ ભાઈ છે બધા પ્રસંગમાં ખૂબ મહેનત કરે. જોઈ લ્યો તમે એની મહેનત જોવો તમે ખાલી. મહેનત દત્તાભાઈની સવારના પતંગ ઉડાડવામાં, સાંજે પતંગ ઉડાડી નવરા થયા ભેગા જો જેવો પતંગનું બધું પૈતું એવું તરત અહીંયા તરત જ મહેનત કરી સંજયભાઈ કોમેડી કરી તમે તો. સંજયભાઈ જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. 2 દિવસથી આપણે લગાતાર પ્રોગ્રામ કર્યું છે. બરાબર. કાલે પણ આપણે ધૂમધામથી રાતના 2-3 વગાડ્યા. ધૂમધામથી આપણે મનાવ્યા. સવારે આપણે પતંગ પણ ફૂલ મોજ કરી. અને તમારો આ પ્રોગ્રામ અમને ખૂબ ખૂબ ગમ્યો કે સાંજે આખા ગલીને જમણવાર. દર વર્ષની જેમ આપણે મહોત્સવ જે છે ઉજવી છીએ અને બધાને હર્ષોલ્લાસથી અને એકતા 100% આ આપણી એકતા છે. ગલીની એકતા, એક ફેમિલી તરીકે બધા રહી, દુઃખ સુખમાં બધાને કામ આવી અને જો ભેગા બધા મળીને જમે તો મને ભરે. એવું કે ને જેનું અન્ન નોખેનું મન નોખે. આપણે બધાને ભેગા જવા બધાના મનને એકત્રિત કરી અને બધા પ્રેમ ભાવથી જમે અને એકબીજાને સમજે અને એકબીજા સાથે હળી મળીને રહે એવો આપણો ભાવના. તમારી ભાવના સક્સેસ ગઈ. આવ્યા દત્તાભાઈ અને બીજા લાવો અમારે બધાય પ્રોગ્રામમાં સંજયભાઈનો સહકાર. સંજયભાઈના કહેતે કે રામ લખનની જોડી દત્તાભાઈ બધાયમાં સાથ સહકાર આપવા દત્તાત્રેયભાઈ. જો દત્તાભાઈ કાલથી આપણે એન્જોય કરી દઈએ. સાંજના આપણે ગલીમાં પણ જમણવાર બધા ભાઈઓનો જમણવાર છે. બરાબર ને દત્તાભાઈ? ઓકે. આખી ગલીને જમણવારની છૂટ છે. જેને આવવું હોય ગલીમાં આપણો ફૂલ એન્જોય કરવાનો. આપણો વારો આવ્યો. લઈ લ્યો હાલો ડીશ હવે. દીપકભાઈ હાલો. હા ખાવાનું છે ફરી બધા આપણે બની ગયો. પેલાથી ત્યાંથી શરૂઆત કરી મેનુ નહીં. વાંધો નહીં તમે કહી દો તોય. છોલે ના કાકા પૂરી સલાડ છાસ. હાલો પ્રકાશભાઈ. હાલો દત્તાભાઈ હાલો થારી ઉપાડો. હાલો ડીશ લઈ લ્યો હાલો હવે.